કારણ કે એવા સ્ટ્રોંગ કોટિયા અત્યારે આપણી પાસે નવા હાજર છે નહીં, એટલા માટે આપણા મિત્રએ આપણા માટે મોકલી છે ગિફ્ટ, બરાબર. હવે મિત્રએ જણાવ્યું નહીં કે શું મોકલ્યું છે. સાફ સફાઈનું અભિયાન ચાલુ કર્યું લાગે. અને કિંગ આર્મી શું કહે છે? ફોલ આવજો, ફોલ આવજો, ફોલ આવજો, ડાયરેક્ટ નહીં, ડાયરેક્ટ નહીં. શું નામ રાખ્યું? પારેવો. પારેવાનું નામ જ ન લેજો, નહીં તો ડોકો લઈ છે પ્લેટ. તો જો આપણે રણછોડ ભગત છે એ ઘોડીને રચકો ખવડાવવા માટે અંદર લઈને જાય છે, અને તમે નસમાં ઇન્જેક્શન આપો ને તો પણ આમ આમ નડી ન કરવા. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના આ નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણે ઘરેથી કરી છે, અને ઘરેથી વ્લોગની શરૂઆત કરવાનું કારણ શું? આ તીર્થભાઈ શું લઈને ફરવા ને આજે આપણે પાંજરાપોળ જઈ અને સૌ પ્રથમ તો આપણે આપણું બધું કામ જોઈ લઈશું. જો કાંઈ કામ નવું હશે નહીં તો રેગ્યુલર કામ ઓકે રિપોર્ટ કરી ને પછી આપણે જવાનું છે ડીપાવાળા વાડાની અંદર. ને ત્યાં જે એક નવો વાસડો આવ્યો છે, નવો આખલો આવ્યો છે નનકો, બરાબર, એને આજે આપણે બાંધવાનું છે કોટિયું. આ કોટિયું જૂનું છે, આ જો કે જૂનું જ છે. આ પોપટિયાને પહેરાવી હતું ક્યારે ખબર? ICSમાં ગયા ને એની મોર પહેરાવી હતું. કારણ કે એવા સ્ટ્રોંગ કોટિયા અત્યારે આપણી પાસે નવા હાજર છે નહીં, એટલા માટે કોથરો કાઢ્યો જૂનો અને એની અંદરથી આ એક કોટિયું કાઢી લીધું છે. તો ચાલો હવે જાય ફટાફટ આપણે પાંજરાપોળ. અને હા 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 ખમો 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 એક છે આજે વાત સાંભળો. આ ભાઈ કેમ નવા કપડાં પહેર્યા છે? કહી દો હાલો. કેમ એલા ઇસ્માઇલ કેમ આવે મોઢે? ઇસ્માઇલ ઇસ્માઇલ નવા કપડાં શું કામ પહેર્યા છે એ તમારા માટે સરપ્રાઈઝ છે ને અડધી તો અમારા માટે છે. કારણ કે જણાવી દઉં સરપ્રાઈઝ. આજે છે એક આપણા મિત્ર છે એ આપણા માટે એણે મતલબ આપણા મિત્રએ આપણા માટે મોકલી છે ગિફ્ટ, બરાબર. હવે મિત્રએ જણાવ્યું નહીં કે શું મોકલ્યું છે, પણ મોકલ્યું છે તો રાહ જોઈએ સાંજ સુધી. ગઈકાલે મોકલ્યું છે એટલે આજે સાંજ સુધીમાં પહોંચે કે નહીં એ પહેલાં તો જોઈએ, બરાબર. અને પછી એનાથી વિશેષ સરપ્રાઈઝ તો એ છે કે એની અંદર હશે શું? શું લાગે? ફોટો લાગે. ફોટો લાગે. હવે તો કાંઈ નક્કી કહેવાય નહીં. જ્યારે અહીંયા આપણી પાસે એ ગિફ્ટ ભેટ પહોંચી જાય ત્યારે આપણે જોશું કે શું છે એની અંદર. બાકી હવે જાય આપણે પાંજરાપોળ, અને પાંજરાપોળ જઈ અને જે પાંજરાપોળનું કામ છે એ ઓકે કરીને પછી આપણે ક્યાં ગયેલા ગોટ્યું હું રાખી દીધું. જો વળી હું ભૂલી જઈશ ને મારો ભાઈ તો ન ભૂલાય. સાચી વાત, મોબાઈલ હોય ત્યાંથી થોડું ભૂલાય. તો હાલો એકવાર પહોંચી જાય આપણે પાંજરાપોળ. મિત્રો તો આપણે આપણા ઘરેથી પહોંચી ગયા પાંજરાપોળ. ગઈકાલે અહીંયા ઓપરેશન થયું હતું અને આજે આપણા કિંગ સવા ભગતે જય માતાજી સાફ સફાઈનું અભિયાન ચાલુ કર્યું લાગે. અને કિંગ આર્મી શું કહે છે? હાલો કોટિયું બાંધવાનું છે. અવાજ બંધ, અવાજ બંધ, બિલકુલ અવાજ બંધ. અમારી આર્મી કેવી છે જોજો. ટ્રાયલ એવી છે તમારે. હાલો ઊભી જાવ, આપણું ચાલુ કરવાનું છે. આપણે ઊભી જાવ લાઈનમાં. હાલો આ સવા ભગતને કહી દેવાનું છે કે ઓરિજિનલ કિંગ આર્મી હો. જય માતાજી. હરી મેળાયો નહીં. જય માતાજી. કિંગ કિંગ ને કિંગ કિંગ ને કિંગ સિવાય કિંગ કેમ પણ અમારી આર્મી હે ફૂલ તૈયારી છે. બગાડ ક્યાં કોટ્યું? આપણે એક કોટ્યું અને રાંઢવું. રાંઢવું લઈ લો એક. લઈ અને જાય આર્મી સાથે આપણે ડીપાની અંદર. અને સૌ પ્રથમ આપણે જોઈએ વાસડાને જોઈ અને પછી એને બાંધવાની તૈયારી કરીએ કોટિયું. હવે આપણી ટીમ પહોંચી ગઈ છે અહીંયા ડીપાની અંદર, અને સામે જ છે જે વાસડાને આપણે કોટિયું બાંધવાનું છે. એ ફોલ આવજો, ફોલ આવજો, ફોલ આવજો, ડાયરેક્ટ નહીં, ડાયરેક્ટ નહીં. બાકી જુઓ ડીપાની ફેમિલી એકદમ ઓકે રિપોર્ટ છે. અને સવાર સવારમાં મવડીની નીણ ખાઈ રહી છે અને મવડીનો આનંદ લઈ રહી છે. આપણી પાસે પણ છે એમ તો બળદ. ફોલાવો, ફોલાવો, ફોલાવો. લ્યા શું નામ રાખ્યું? પારેવો. ના હોય નહીં ચાલે. પકડો 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 એને પકડો. સાલા એમ બાંધીશ તો પણ જોજો લગાડે નહીં એક
બસ બસ ક્યાં લઈ જાઓ અહીંયા લાવો આ મોબાઈલ પકડી રાખો હું બાંધો અહીંયા લાવો બસ 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 ભાઈબંધ બસ હા તો તમે થાંભલે જાઓ છો એલા ઢીલું થાંભલે જાઓ છો અહીંયા તો ભગવાન 2-3 દિવસથી એવો આવે છે કે આપણો વિડીયો આખો શું છે ખબર ખરાબ થઈ જાય છે પણ અહીંયા અરે યાર અહીંયા એને લઈ આવીએ આખાને અને પછી આરામથી એને બાંધીએ આપણે કોટિયું અહીંયા શું પવન ઓછો આવે ને એટલે તકલીફ ના પડે બરાબર ને હા કેમ આવશે કે નહીં આનાથી આયો 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 બસ 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 ઉભા દે આંખો હે 99% રવ ગામથી આવ્યો છે અને આપણે સારો લાગ્યો એટલે બાંધવું છે કોટિયું હાલો બસ અહીંયા લાવો ભાઈબંધ તું આ ફોન પકડ બરાબર ફાવશે ને પકડતા આડાવડું થયું એટલે નહીં હાલ્યો પહેલાં તો આપણે માપ લઈ લઈએ તો પ્લેટ કેવું લાગે હ જબર કેવું લાગે હ જબર કેવું લાગે હ જબર આર્મી યાર મોરી પડો છો જબર આર્મી યાર મોરી પડો હ કયો કલર કહેવાય પીળો થાને કે હે કયો થાને કયો કટ્યો મૂકો ઢીલું મૂકો હા મૂકો ઢીલું લે ઢીલું તો છે કેમ લાગે એ મોમો આમ જોઈ આવાજ તે ઢીલું પણ ધાણું ઢીલું બંધાણું પણ મોટું કોટિયું છે વાંધો નહીં હવે ઘડી તો મુંજા હે ભાઈ મુંજા હે? ભાગ્યો ભાગ્યો થોડી વાર તો એ મુંજા હે કેવું લાગે હ આર્મીને આમ એક જ બધાનો એક જ પડકાર હોવો જોઈએ જબર જબર ખમો પૂછવા દો કેવું લાગે હ જબર હજી એકવાર કેવું લાગે હ જબર વાહ કિંગ આર્મી વાહ હવે આપણે બસ હવે જુઓ જો વાહ મોજ વાહ પાસે ન જાઓ અરે આંધરી તમે પાસે ન જાઓ લ્યા એમ ભાઈ ભાઈ હા વારો આપણે બારે વારો હાલો એને એક ભાઈ જાઓ આપણે જે એક ગાંઠવાળીનું ઓપરેશન કરી દીધું ને હવે આની અંદર આવી ગઈ છે બસ ઉભો રહેવા દે ઉભો રહેવા દે ઉભો રહી ગયા તો આપણે આખલાને કોટી તો બાંધી નાખ્યું સરસ મજાનો લાગી રહ્યો છે પણ હવે આપણે એનું નામકરણ કરવું પડશે કારણ કે નામ વગર મેળ આવે નહીં હવે નામમાં એવું છે કે એક આપણે મોતિયો આ વાડાની અંદરથી જ ગયો તો બકના વિભાગની અંદર અને જતો રહ્યો બરાબર તો એના નામ ઉપર આનું નામ આપણે મોતિયો રાખી શકીએ તો તારે શું ઈચ્છા છે પારેવાનું નામ જ ન લેજો નહીં તો ડોકો લઈ છે બોલ બીજું તીર્થભાઈ ઢેલિયો રાખવાનું કહે છે આનું તો કે તમને વિષય વગરની વાત છે તું એલ્યા હું કહું મોતિયો તીર્થ કે ઢેલિયો અને તમે આનું નામ શું કહો અને આને થોડા દિવસની અંદર જ થોડો અહીંયા સેટ થઈ જાય ને લઈ લેશું આપણે જે વાસુડા છે એ વાડાની અંદર અથવા પવન હો અથવા તો આપણે લઈ લેશું એને આપણે ગૌશાળાની અંદર બરાબર એ જોઈએ હવે થોડાક દિવસ અહીંયા સેટ થઈએ પછી બાકી જો કેવો લાગે હ હજી થોડો લોહી ચડી જાય હે ને એનો તમે કપાળનો ખડ્ડો જો એના સિંગ જો એના કાન જો એનું કોટિયું જુઓ એ ક્યાં ઊભો છે એ જુઓ ભાઈ કિંગ આર્મી સામે ઊભો છે કિંગ ને કિંગ સિવાય કિંગ ભાઈ વાહ આર્મી વાહ ઘટે કઈ
બાકી ચાલો હવે આપણે જઈએ આઈસી વોર્ડની અંદર. ક્યાં કામ પહોંચાડ્યું તમે? ઓકે રિપોર્ટ. ના ના કોઈ વાંધો નહીં, છતાં આપણે જઈએ. ગઈકાલે ઓપરેશન કર્યું એ ઘોડી પાસે અને એની હાલત ચેક કરીએ. દીપાની અંદરથી આપણે આવી ગયા અહીંયા આઈસી વોર્ડની અંદર. તો જો આપણે રણછોડ ભગત છે એ ઘોડીને રચકો ખવડાવવા માટે અંદર લઈને જાય છે. કેમ હવે સારું છે ઘોડીને? તો બસ હો હાલ્યા જાઓ ચાલુ જ છે પાડવાનું પાછળથી. સ્પેશિયલ ઘોડી માટે ચણા મંગાવ્યા છે પાંજરાપોરે. બાજરો તો સજ આપણે ચણા માટે ચકલાની બરાબર ને. અત્યારે આવ્યો છે રચકો. ખાઓ પીઓ એસ કરો. વાહ ભગત વાહ, શું તમારી સેવા છે. હવે ને સામે બંધ નાખો એ તો વાંધો નહીં. અને બાકી હવે બીજું કાંઈ નવો કેસો તારે છે નહીં. જે ડ્રેસિંગનું કામ ને હતું હવે આવ્યું હતી. હા બધું આવી જ જાય એમ જા. ઓહો મોસમ તોડી નાખ્યા ક્યાં હતા એ આપણે. હા નવો કાંઈ કેસ છે નહીં. તો હવે જાય હોસ્પિટલની અંદર અને ઘોડીની થોડી વાર રહી અને ટીમ ફરીથી આવે પશુપાલન ખાતાની રાપર પશુ દવાખાનાની બરાબર. દરવાજો બંધ કર મારો ભાઈ, દરવાજો બંધ કર. કેમ એમનો હાલ્યો આવે? અને પછી આજના દિવસની એની ટ્રીટમેન્ટ ચાલુ કરશું. મિત્રો આપણે આઈસી વોર્ડનું ડ્રેસિંગ પૂરું કરીને થોડી વાર ગયા હતા હોસ્પિટલની અંદર. પછી આવી ગઈ આપણી ટીમ. ઘોડીને ચેક કરી લીધી છે, ડ્રેસિંગ બધું કરી નાખ્યું છે અને આજના દિવસની ટ્રીટમેન્ટ એ અપાઈ ગઈ છે. ફરીથી એને રચકો નાખી દીધો અભુએ એટલે ફરી એ ખાવા માંડી છે. ઘોડી અરે યાર આ ખોડો આવી ગયો. ઘોડીની ખાસિયત શું છે ખબર? કે ઘોડી સ્વભાવ એટલી શાંત છે કે તમે ખપે એવા ઇન્જેક્શન આનો, ખપે એવું ડ્રેસિંગ કરો, ન ડગવા અને ન પગ ઉપાડવા. બાંધવું પડે આપણે સેફટી માટે, પણ ખરેખર ઘોડી શાંત છે. નહીંતર આટલી ટ્રીટમેન્ટ ને આટલી પીડામાં છે એ ઘોડી ડગ્યા વગર રહી નહીં. અને તમે નસમાં ઇન્જેક્શન આપો ને તો પણ આમ નડી ન કરવા, એકદમ સીધી એટલે સીધી જ ઊભી રહી. કારણ કે એની જે આ પીડા હતી ને આ કેન્સરની પીડા, એની આમે આ હોયુની પીડા કાંઈ નથી એટલા માટે. બાકી આજના દિવસનું કામ થઈ ગયું એકદમ ઓકે રિપોર્ટ. હવે ભૂભાઈને છોડી નાખો. પગ એક બાંધ્યા હતા સેફટી માટે તો એ છોડી નાખીને બાકી હવે રચકો એ ખાશે. તો મિત્રો તમે લાસ્ટમાં જોયું હતું ત્યારે સવાર હતી, સવાર નહીં પણ આમ લગભગ બપોર હતી. હવે પડી ગઈ સાંજ અને અત્યારે પવન આવી રહ્યો છે મસ્ત મજાનો. શું કે કિંગ ભાઈ ધૂળું દે રેવા દે. અને આપણે સ્ટુડિયો જો નીટ એન્ડ ક્લીન કરી નાખ્યો આજ તો. કેવી સાફ સફાઈ કરી સ્ટુડિયોની? હે બધો ભંગાર કાઢ્યો છે આપણા સ્ટુડિયોની અંદરથી. કારણ કે એસેસરીઝ ઘણી બધી વધી ગઈ હતી એટલા માટે પછી ઓછી કરવી પડે ને, એટલે આમ ક્લીન કરી નાખ્યું છે. જો હવે આમ મજા આવે આની અંદર. થોડો અવાજ આવી ગુંજ બરાબર. શું કે આર્મી ક્યાં મેમ્બર બધા હાજરી પુરાવી ગયા ને એકવાર તો બસ. નહીંતર કોઈ આગળ પાછળ થાય, કોઈ હાજરી પુરાવા ના આવે તો પછી એને કાઢી નાખો ને તરત જ. ભાઈ તું કિંગ આર્મીમાં ન ચાલ. શું કહેવાનું? તો બસ. બાકી હવે આ બધી સાફ સફાઈ થઈ ગઈ ને હવે મેનેજર સાહેબ શ્રી જો સાહેબ શ્રી હવે બધું જોવે છે કે કેમ બધું કાંઈ વધારાની કિંમતી વસ્તુ જતી નહીં ને ભંગારની અંદર. એ બધું જોવું પડે ને ભાઈ, ના જોવું પડે? આ બધો કચરો પડ્યો તો આની અંદર પણ આજે છે એ બધું ક્લીન થઈ ગયું. કારણ કે આજે માણસો હતા થોડા ફ્રી. હે ખુરશી લઈ લો પાછી, હાલો ઉપાડો, રાખી દો હતી ત્યાં. બગા બધું કામનું સામાન છે એ બધો રાખી દીધો અહીંયા. અને ખુરશી જો કેવી ધૂળ ઉડે છે. હે દરવાજો ભટકાણો જોજો આપણા માણસો આવો. જય કિંગ આર્મી. એલા જોજો પડતા નહીં. અહીંયાથી ના લે તીર્થ. આવા દો. એક બીજી ખુરશી તો અહીંયા પડી છે, એ વળી હા ભાંગલ છે. કેમ થાય? પહોંચી જાય કે તો બસ કિંગ આર્મી. આ મશીનની પાછળ રાખી દો એટલે કોઈ જોઈએ નહીં, ત્યારે વળી ભંગારમાં જશે. મશીનની પાછળ રાખો, પાછળ. હા દેખાવી ન પડે. જોજો આરામથી. ઓકે તો બસ સ્ટુડિયોનું આ સાફ સફાઈનું કામ ઓકે થયું. અને આપણી એક આ વસ્તુ છે એ જતી રહેતી હતી પણ પછી આપણે આર્મીએ છે એ બચાવી લીધી એને. બરાબર ને?
ચાલો તો હવે જાય તો આપણે હોસ્પિટલની અંદર. મિત્રો આપણે સ્ટુડિયો ચેક કરતા કરતા સીધા આવી ગયા ઘરે, અને ઘરે પણ અત્યારે શરબત પીવાનું ચાલુ છે. અને શરબત કેવી ખબર? શંખ પુષ્પી કહેવાય આને. પાછળ છે શેફ આપણા. શેફ કહેવાય, શું કહેવાય કે મહારાજ કહેવાય? એ બનાવી આવે જો કેવું સરસ મજાનું શરબત. અહીંયા છે, હું પણ મહારાજ જ છે જો, ટી શર્ટ કરી ખંભે. જે રસોઈ આવે ને એ આવું જ કરતા હોય, એને શું કપડા મજા ના આવે. ગરમી છે હમ ઉનાળો છે અને સરસ મજાનું શરબત છે તો હવે પીને હોઈ જાય, કારણ કે ગરમી તોડી નાખે છે. ભાંગીને 2 ટકરા કરી નાખે એવી ગરમી છે. પોતે જો બરફ ને બધું, ભાંગીને 2 ટકરા તો બરફ ના કરી નાખ્યા પોતે જો બરફ ને બધું લીધું, અમને તો કાંઈ નથી લીધું આમાં. હે ચેક અમારે કરવાનું પેલા તો ભલે હવે આજના બ્લોગને આપણે શરબત પીતા પીતા જ પૂરો કરી નાખશું. તો જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલે નવા બ્લોગમાં.